15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસરના પિલુરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભરૂચના જંબુસર તાલુકાના પિલુરા ગામે એક ગમગીન ઘટના સામે આવી છે. પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિ બાઇક લઈને પોતાના ખેતરથી ઘરે જતા સમયે તેઓના ગળાના ભાગે પતંગની દોરી ભરાઈ જતા તેઓનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું હતું. ઉપરોક્ત યુવક પિલુરા ગામમાં આવેલ ટીટોળા ખટકીનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે. યુવકને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ વેલસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીને થતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી તેમજ મૃતક યુવકને સરકાર દ્વારા લાભ મળે તેવી સાંત્વના પણ આપી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે પિલુદ્રા ગામના એક યુવાનનું રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાન જ્યારે પોતાના ખેતરેથી કામ કરી અને બાઇક ઉપર પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે. જાણ થતા તાત્કાલિક અમો જંબુસર હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર અર્થે કહેવામાં આવ્યું પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ સોંપવામાં આવે. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ, જેમાં અમારા પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ એવા પિન્ટુભાઈ બળવંતસિંહ જેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, કનુભાઈ દોડી આવ્યા, ગામના સરપંચ એવા બળવંતસિંહ પણ દોડી આવ્યા અને આ જે ઘટના બની છે એ તાત્કાલિક એમના પરિવારને લાશ સોંપવામાં આવે. અમે પણ સરકારમાં રજૂઆત કરીશું. આ યુવાન ખૂબ ગામમાં આગેવાન હતા અને ખૂબ જ સમાજમાં કામ કરતા હતા અને ખૂબ ગરીબ પરિવારના છે. એમને 2 નાના બાળકો છે. તો સરકારમાં રજૂઆત કરીશું કે આ પરિવારને પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી અમે પણ સૌ કાર્યકર્તાઓ સાથે લઈને સરકારમાં રજૂઆત કરીશું. આ પરિવારમાં આવી પડેલું જે દુઃખ એ સહન કરવાની શક્તિ આપે, આત્માને ભગવાન પોતાની પાસે રાખે અને એમનું ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મારું ગામ પિલુરા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને અમારા ભત્રીજા જે અત્યારે ડેથ થઈ ગયેલા છે તેમનું નામ રાહુલભાઈ કનુભાઈ પરમાર. એ બપોરના ખેતરમાં ઢોરને પાણી પાવા માટે જતા હતા અને રસ્તામાં ગળામાં દોરી ભરાઈ ગઈ અને દોરીના એનાથી અકસ્માતથી અમારે ભત્રીજાભાઈનું ડેથ થઈ ગયેલું છે.